નમસ્કાર. આપણી આ પૃથ્વી પર તો લાખો કરોડો પ્રકારના જીવો છે, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે વૈજ્ઞાનિકો આટલા બધા જીવોને વ્યવસ્થિત રીતે ગોઠવતા કઈ રીતે હશે? ચાલો આજે આપણે આ જ અદ્ભુત સિસ્ટમને, આ જ પ્રણાલીને જરા ઊંડાણથી સમજીએ. સવાલ તો બહુ મોટો છે નહીં? મતલબ આટલા બધા જીવજંતુઓ, વનસ્પતિઓ, આ બધાને ગોઠવવાનો વિચાર જ કોઈને પણ અશક્ય લાગે. પણ ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકોએ આનો કેવો જબરદસ્ત ઉકેલ શોધી કાઢ્યો છે. અને એ ઉકેલ છે વર્ગીકરણ વિજ્ઞાન, અંગ્રેજીમાં જેને આપણે ટેક્સોનોમી કહીએ છીએ. હવે આ કોઈ સાદી યાદી નથી ને કે બસ નામ લખી દીધા? ના, આ તો એકદમ જીવનના વૃક્ષ જેવું છે, જ્યાં દરેક સજીવનું પોતાનું એક ચોક્કસ સ્થાન છે. અને એલાથી જ ખબર પડે છે કે કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલું છે. તો પછી ચાલો આ જીવનની સીડી પર આપણે ચડવાનું શરૂ કરીએ અને શરૂઆત કરીશું છેક નીચેથી, સૌથી પહેલા અને સૌથી મહત્વના પગથિયાથી. કોઈ પણ વર્ગીકરણનો જે પાયો છે ને, એ છે જાતિ, એટલે કે સ્પીશીઝ. એમ સમજી લો કે આખી ઇમારતનો પાયાનો પથ્થર જ આ જ છે. આ એવા સજીવોનું ગ્રુપ છે જે એકબીજા સાથે ખૂબ જ મળતા આવે છે. દાખલા તરીકે ચાલો આંબો અને સિંહને લઈએ. આપણે તો એમને એમના સામાન્ય નામથી જ બોલાવીએ છીએ, બરાબર? પણ વૈજ્ઞાનિકોની ભાષામાં આંબો છે મેન્જીફેરા ઇન્ડિકા અને સિંહ છે પેન્થેરા લિયો. આ જે બે નામવાળી સિસ્ટમ છે ને, એનાથી આખી દુનિયામાં એમને ખાસ ઓળખ મળે છે, કોઈ ગૂંચવણ જ નહીં. ચાલો, તો પાયો તો હવે મજબૂત થઈ ગયો. હવે સીડી ચડવાની અસલી મજા આવશે. જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ તેમ જોતા જઈશું કે કેવી રીતે નાના નાના જૂથો ભેગા મળીને મોટા અને એનાથી પણ મોટા જૂથો બનાવતા જાય છે. જાતિથી એક સ્ટેપ ઉપર આવીએ તો મળે પ્રજાતિ, એટલે કે જીનસ. આમાં શું હોય? આમાં એવી જાતિઓનું જૂથ હોય છે જે એકબીજાની ખૂબ જ નજીક હોય, મતલબ કે એમની વચ્ચે ઘણી બધી બાબતો કોમન હોય છે. જુઓ, સિંહ, દીપડો અને વાઘ, આ ત્રણેય આમ તો અલગ અલગ જાતિઓ છે, પણ એમનામાં સમાનતાઓ કેટલી બધી છે. આ જ કારણે વૈજ્ઞાનિકોએ એમને પેન્થેરા નામની એક જ પ્રજાતિમાં સાથે મૂક્યા છે. હવે આવી જ નજીકની પ્રજાતિઓ જ્યારે ભેગી થાય ત્યારે બને છે કુળ, એટલે કે ફેમિલી. જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ ને, તેમ તેમ સમાનતાઓ થોડી ઓછી થતી જાય છે. પણ હા, એમની વચ્ચેનો સંબંધ હજી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. પેલી મોટી બિલાડીઓ, એટલે કે પેન્થેરા પ્રજાતિ, અને આપણી ઘરેલું બિલાડીઓ, જે ફેલિસ પ્રજાતિમાં આવે, એ બંનેને ફેલિડી નામના એક જ કુળમાં રાખવામાં આવ્યા છે. એટલે એમ કહી શકાય કે બધા જાણે દૂરના કઝિન્સ જેવા છે. ચાલો, સીડી પર હજી એક પગથિયું ઉપર ચડીએ. હવે આવે છે ગોત્ર, એટલે કે ઓર્ડર. આ શું કરે? એ નજીકના કુળોને એકસાથે લઈ આવે છે. અને અહીંયા ગ્રુપ બનાવવાનો આધાર ક્યારેક દેખાવ નહીં, પણ એમની આદતો કે બીજા કોઈ ખાસ લક્ષણો હોય છે. જેમ કે બિલાડીનું કુળ ફેલિડી અને કૂતરાનું કુળ કેનેડી. હવે દેખાવમાં તો બંને સાવ અલગ લાગે, બરાબર? પણ બંને છે તો માંસાહારી જ. બસ આ જ કારણે એ બંનેને કાર્નિવોરા નામના એક જ ગોત્રમાં સાથે મૂકવામાં આવ્યા છે. જોયું? અહીં ગ્રુપિંગનો આધાર એમની ખાવાની આદત છે. ઓકે, ગોત્રથી પણ ઉપર જઈએ તો આવે છે વર્ગ, એટલે કે ક્લાસ. નામ પરથી જ ખબર પડે, આમાં એકબીજા સાથે સંબંધ ધરાવતા ઘણા બધા ગોત્રનો સમાવેશ થાય છે. અને અહીંયા તો વાત બહુ જ રસપ્રદ બને છે. વિચારો, વાંદરા અને ગોરીલાનું પ્રાઇમેટા ગોત્ર અને પેલું બિલાડી કૂતરાવાળું કાર્નિવોરા ગોત્ર. આ બંનેને મેમેલિયા, એટલે કે સસ્તન વર્ગમાં સાથે રાખવામાં આવ્યા છે. કેમ ભાઈ? કારણ કે એ બધાના શરીર પર વાળ હોય છે અને એમનામાં સ્તનગ્રંથિઓ હોય છે. આ કોમન લક્ષણોએ એમને એક જ વર્ગમાં જોડી દીધા. બસ, હવે આપણે સીડીની લગભગ ટોચ પર પહોંચી ગયા છીએ. આ સ્તર છે સમુદાય અથવા ફાઇલમ. અહીંયા ગ્રુપ એટલા મોટા થઈ જાય છે અને એમને જોડતી કડીઓ પણ એકદમ મૂળભૂત, એકદમ ફંડામેન્ટલ હોય છે. જેમ કે કોર્ડેટા સમુદાયના બધા સભ્યોમાં કરોડરજ્જુ તો હોય જ છે. જરા વિચારો, સસ્તન પ્રાણીઓ, પંખીઓ, સાપ, મગર જેવા સરીસૃપો અને માછલીઓ, આ બધા એકબીજાથી કેટલા અલગ છે. છતાં પણ એક મૂળભૂત સમાનતા કે જીવનના કોઈને કોઈ તબક્કે એમનામાં કરોડરજ્જુ હોય છે. બસ આ એક જ ઘડી એ બધાને કોર્ડેટા નામના એક જ સમુદાયમાં બાંધી રાખે છે. અદ્ભુત છે ને?
અને આખરે આપણે પહોંચી ગયા જીવનની સીડીના શિખર પર. સૌથી ઉપરનું પગથિયું સૃષ્ટિ એટલે કે કિંગડમ. આ સૌથી ઊંચી અને સૌથી મોટી કેટેગરી છે જે આખી જીવસૃષ્ટિને અમુક મોટા મોટા સામ્રાજ્યોમાં વહેંચી નાખે છે. આમાં મુખ્યત્વે 2 સૃષ્ટિ આવે છે. એક પ્રાણીઓ માટે એનિમલિયા અને બીજી વનસ્પતિઓ માટે પ્લાન્ટી. આ કદાચ જીવનનું સૌથી પહેલું અને સૌથી મોટું વિભાજન છે જે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સીડીના દરેક પગથિયાને બરાબર જોઈ લીધા. હવે સમય છે આ બધી કડીઓને જોડીને આખું ચિત્ર જોવાનું. ચાલો સમજીએ કે આ સિસ્ટમમાં દરેક સજીવને પોતાનું એક પરફેક્ટ એડ્રેસ, એક ચોક્કસ સરનામું કેવી રીતે મળે છે. દુનિયાનો કોઈ પણ સજીવ હોય, પછી ભલે એ માણસ હોય કે પછી ઘઉંનો એક નાનકડો છોડ, આ આખી ગોઠવણીમાં એનું એક પાક્કું સ્થાન નક્કી જ હોય છે. અહીંયા જુઓ, માણસ અને આંબાના વૃક્ષની સરખામણી કેટલી રસપ્રદ છે. સૌથી ઉપર સૃષ્ટિના લેવલ પર જ બંનેના રસ્તા જુદા પડી જાય છે. એક છે એનિમિલિયા તો બીજું પ્લાન્ટી. અને પછી જેમ જેમ આપણે નીચે ઉતરતા જઈએ તેમ તેમ આ તફાવત વધુને વધુ સ્પષ્ટ થતો જાય છે. અને છેલ્લે આપણે પહોંચીએ છીએ એમની યુનિક ઓળખ સુધી. માણસ એટલે હોમોસેપિયન્સ અને આંબો એટલે મેન્જીફેરા ઇન્ડિકા. આખી સિસ્ટમને સમજવાની એક બહુ સરસ રીત છે. એને એક કોસ્મિક એડ્રેસ એટલે કે બ્રહ્માંડીય સરનામા તરીકે વિચારો, જેમાં સૃષ્ટિ એ આપણો ગ્રહ છે, સમુદાય એ દેશ છે, એમ કરતાં કરતાં આપણે છેક જાતિ સુધી પહોંચીએ જે આપણો યુનિક હાઉસ નંબર છે. આ રીતે પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું એક અનોખું અને ચોક્કસ સ્થાન છે. અને આ બધી વાત આપણને એક બહુ ઊંડા વિચાર તરફ દોરી જાય છે. જ્યારે આપણે એ સમજીએ છીએ કે આપણે બધા, પછી એ સિંહ હોય કે આંબાનું ઝાડ, એક જ વિશાળ જીવન વૃક્ષની અલગ અલગ ડાળીઓ છીએ, ત્યારે આ કુદરતી દુનિયામાં આપણા પોતાના સ્થાન વિશેની આપણી સમજ કઈ રીતે બદલાય છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?